મિત્રો આપ સૌ જાણો છો આજે વોર્ડ નંબર 12ના જામનગર મહાનગરપાલિકામાં ઉમેદવારી પત્ર ભરવા માટેનો આવતીકાલે છેલ્લો દિવસ છે। આજે 12 નંબરના ચારે ચાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા અને શાંતિથી જે કોઈ વાત છે એને શાંતિથી પૂરી કરી અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો એ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા લઈ અને જનતાની વચ્ચે જશે। આજે અલ્તાફભાઈ ખફીએ ફોર્મ ભર્યું અને ગઈકાલે સારાબેન અને અસલમભાઈ સોરાએ ફોર્મ ભર્યું હતું। એટલે ચારે ચાર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોએ 2 કાલ ભર્યા અને 2 આજે ભર્યા। અલ્તાફભાઈનો ભૂતકાળ જુઓ તો એક પણ ગુનો નથી, એક પણ કેસ નથી। એને રક્તદાન કેમ્પો કર્યા છે, કોરોનાની અંદર લોકોને મદદ કરી છે, સમૂહ લગ્નો કર્યા છે। ફક્ત આ 2 કેસ અને એ કેસ પણ કેવા મદદગારીની અંદર દેશી ભાષામાં કંઈ તો એમને ફિટ કરવામાં આવ્યા છે। બીજા કેસમાં તો એ જેલમાં છે અને એમને પાછા ફિટ કરવામાં આવ્યા છે। જે માણસે જિંદગીમાં કોઈને ટાપલી નથી મારી, જેના ઉપર જીવનની અંદર કોઈ ગુનો નથી અને એને દુનિયા જો ક્રિમિનલ કહેતી હોય તો હું એમાં પડવા નથી માગતો। હું કોઈ જજ નથી, જનતાની અદાલત નક્કી કરશે। પણ મને એટલી ખબર છે કે સજ્જન માણસ છે, સારો માણસ છે અને આખી જિંદગી બીજાના દુઃખે દુઃખી થયેલો, જનતા માટે કામ કરેલો। જનતાને જ્યારે પણ મુશ્કેલ પડે, કોઈ હોનારત આવે, કોઈ પાણીની હોનારત આવે, કોઈ ધરતીકંપ આવે, કોઈ મુશ્કેલ આવે, ત્યારે પબ્લિકની વચ્ચે રહીને જેને આખી જિંદગી પબ્લિકની સેવા કરી છે અને એને કોઈ પણ કારણસર મદદગારીમાં કોઈ જગ્યાએ ગુનામાં પણ એ નથી, ગુનાની જગ્યાએ પણ નથી અને એને દુનિયા જો ગુનેગાર કહે તો હવે છેલ્લે જનતાની અદાલત અને ઉપરવાળાની અદાલત નક્કી કરશે। આજરોજ વોર્ડ નંબર 13ના અમે 4 ઉમેદવાર, હું ધવલભાઈ નંદા, શીતલબેન લખિયર, સબાનાબેન દરજાદા અને સુનિલભાઈ, અમે ચારે ચાર લોકોએ આજે વોર્ડ નંબર 13ની ઉમેદવારી નોંધાવી છે। ગત ટર્મમાં હું એક ઉમેદવાર વોર્ડ નંબર 13માંથી જીતો તો આ ટર્મમાં અમને જનતા ઉપર સંપૂર્ણ ભરોસો છે અને અમે કરેલા કાર્યો ઉપર ભરોસો છે કે આ ટર્મમાં અમે વોર્ડ નંબર 13માં ચારે ચાર ઉમેદવારને વિજય બનાવશું અને વોર્ડ નંબર 13માં જે વિકાસ કાર્યો છે તેને મજબૂત કરશું। ચૂંટણીમાં મુદ્દાઓ અમારા ખાસ રહેશે। જે ભૂગર્ભ ગટરના મેઇન પ્રશ્ન છે, જે જૂનું જામનગર છે ત્યાં પાઇપ ગટર છે, કોઈ જગ્યાએ ભૂગર્ભ ગટર નથી, તેની મુશ્કેલીમાંથી કેમ દૂર કરવી તેના માટેના, અને બીજું કે જે સરકારી શાળા જે જામનગરમાં ખીજરા મંદિર વિસ્તારમાં વોર્ડ નંબર 13માં છે તે ચાલુ કરાવી લોકોને સારું શિક્ષણ મળે તેવા રીતના પ્રયત્નો છે।